આજે અમે વાત કરીશું એક એવા ટાપુ વિશે જે પોતાના ઇતિહાસ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે। આ ટાપુની એક એવી કથા છે જે સાંભળીને કોઈ પણ વ્યક્તિના રૂવાટા ઊભા થઈ શકે છે। અમે વાત કરીશું મ્યાનમારમાં સ્થિત રામરી ટાપુ અંગે। રામરી ટાપુ ભલે આજે શાંત અને સુંદર દેખાતું હોય પણ તેનો ભયાનક ઇતિહાસ કોઈને પણ ડરાવી શકે છે। જુઓ રામરી ટાપુ અંગે આ વિશેષ રજૂઆત। વિશ્વનું સૌથી મોટું મગર વસવાટ ધરાવતું રામરી ટાપુ। રામરી ટાપુ પર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હજારો સૈનિકો પર થયો હતો હુમલો, જેમાંથી 500થી વધુ જાપાની સૈનિકોના થયા હતા મોત। વિશ્વના સૌથી ખતરનાક ટાપુ તરીકે રામરી ટાપુની ગણના થાય છે। રામરી ટાપુ એ કુદરતી રીતે ખૂબ સુંદર છે, પણ તેની સાથે એક ભયાનક ઇતિહાસ પણ જોડાયેલો છે। વર્ષ 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ટાપુ એક મૃત્યુનો ટાપુ બની ગયો હતો। વાસ્તવમાં રામરી ટાપુ પર વિશ્વના સૌથી મોટા અને ખૂંખાર મગરો રહે છે। અહીંના મીઠા પાણીના ખાડાઓ અને જંગલોમાં હજારો સોલ્ટ વોટર ક્રોકોડાઇલ્સ નિવાસ કરે છે। આ મગરો 7-7 મીટર લાંબા છે અને ખૂબ જ હિંસક હોય છે। ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર રામરી ટાપુ પર ઇતિહાસમાં સૌથી મોટો મગર હુમલો થયો હતો। વર્ષ 1945 દરમિયાન બ્રિટિશ અને જાપાની સેના વચ્ચેની લડાઈમાં 1000 જેટલા હારેલા જાપાની સૈનિકો રામરી ટાપુમાં છુપાઈ ગયા હતા। આ દરમિયાન તેઓ ત્યાં સ્થિત મગરોના હુમલાનો શિકાર બન્યા હતા, જેમના પર 100થી વધુ મગરોએ હુમલો કરી તેમને પોતાનો શિકાર બનાવ્યો હતો। આ ઘટનામાં માત્ર 20 જાપાની સૈનિકો જીવિત બચ્યા હતા। રામરી ટાપુ પ્રકૃતિ અને ભયાનક ઇતિહાસનું અનોખું સંયોજન। એક રહસ્યમય અને ભયાનક પ્રવાસી સ્થળ એટલે રામરી ટાપુ। જણાવી દઈએ કે રામરી ટાપુમાં માત્ર મગરો જ નહીં પણ ખતરનાક સાપ અને અન્ય ઝેરી જીવજંતુઓ પણ જોવા મળે છે। અહીં ગાઢ જંગલ અને દુર્ગમ માર્ગો છે, જેના કારણે આજ દિન સુધી કોઈ પણ ત્યાં સંપૂર્ણ રીતે સંશોધન કરી શક્યું નથી। બીજી તરફ મ્યાનમાર સરકારે પણ રામરી ટાપુ પર મગરોની વધુ સંખ્યાને કારણે સામાન્ય પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે, તો સ્થાનિક માછીમારો પણ ટાપુની નજીક જવાનું ટાળે છે, કારણ કે પાણીમાં મગરો ઘાતક સાબિત થઈ શકે છે। રામરી ટાપુ પર પગ મૂકતા જ વધી જાય છે ધબકારા। ભૂતિયા ટાપુ નહીં પણ કુદરતનો ખૂંખાર ખૂણો છે આ ટાપુ। આજના સમયમાં રામરી ટાપુ કુદરતી રીતે એક શાંત અને સુંદર ટાપુ છે, પરંતુ તેની આસપાસના પાણી અને જંગલ હજુ પણ ખૂંખાર મગરોની વસાહત તરીકે ઓળખાય છે। સ્થાનિક લોકો કહે છે કે રાત્રે ટાપુ નજીકથી પસાર થતા લોકોને અજાણ્યો અવાજ સંભળાય છે। કેટલાકનું માનવું છે કે ત્યાં આજે પણ દુશ્મન સૈનિકોની આત્માઓ ભટકે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।